સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 21મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1314મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 965મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે અષાઢ સુધી પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 12 મહિનાની બધી જ પૂનમો તો અદ્ભુત છે જ, પણ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુ પૂર્ણિમાનો એક વિશેષ કરીને મહિમા રહેલો છે. કારણ કે ગુરુ છે એ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને એટલે જ આપણા માટે ગુરુ આધ્યાત્મિક માર્ગની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન વેદવ્યાસ આજના દિવસે પ્રગટ થયેલા અને આપણા હિન્દુ અને સનાતન ધર્મની અંદર જેટલા શાસ્ત્રોની રચના કરી, એ શાસ્ત્રોના રચનાર ભગવાન વેદવ્યાસ પોતે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર કહે છે કે ભગવાન વેદવ્યાસના વચનને નો આધાર લઈને જો કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ કાર્ય કરે તો એ માન્ય ગણાય. પરંતુ ભગવાન વેદવ્યાસના વચનના આધાર વિના જો કોઈ સંપ્રદાય કે પંથની સ્થાપના કરે તો એ વેદોક્ત ન કહેવાય, શાસ્ત્રોક્ત ન કહેવાય, એ મનોકલ્પિત સંપ્રદાય અને પંથ ગણાય. એટલે આપણા બધાના આદિ ગુરુ ભગવાન વેદવ્યાસ છે. અને એ ભગવાન વેદવ્યાસ ગુરુ પૂનમને દિવસે, એટલે કહેતા કે અષાઢ સુધી પૂનમને દિવસે પ્રગટ થયા. અને એના કારણે કરીને દરેક સંપ્રદાયની અંદર શિષ્યો બધા પોતે પોતાના ગુરુનું પૂજન આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરતા હોય છે. કારણ કે આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર બહુ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જને ગોવિંદ દિયો બતાય. ગુરુ ને ગોવિંદ બંને સાથે ઊભા હોય, પણ બલિહારી ગુરુદેવની કેમ? તો કહે છે કે જેમણે અમને ગોવિંદની ઓળખાણ કરાવી. એટલે જ આપણે ત્યાં આગળ એક બહુ જ સૈદ્ધાંતિક વાત કરવામાં આવે છે કે પહેલી વાત તો કે ગુરુ દ્વારા આપણને ભગવાનની ઓળખાણ થાય અને ગુરુ દ્વારા આપણા અંતરની અંદર રહેલું અજ્ઞાન દૂર થાય. કારણ કે કહેવાય છે ને કે ગુકારો અંધકાર રુકારો નિવર્તત. એટલે કહેતા કે ગુ છે અંધકાર છે અને રૂ છે પ્રકાશ છે.
ગુરુ છે આપણને આપણા જીવનની અંદર રહેલું અજ્ઞાન રૂપી અંધારું, એ અંધારામાંથી આપણને જ્ઞાન રૂપી પ્રકાશને વિશે લઈ જાય છે. અને એ જ્ઞાન એટલે, પ્રકાશ એટલે આપણે જાણીએ છીએ કે જેમ દીવો છે એ અંધારાની અંદર એની શક્તિ પ્રમાણે અજવાળું આપે છે, એમ એ ગુરુ જ્ઞાન આપીને આપણને આત્માને પરમાત્માના જ્ઞાનની દ્રઢતા કરાવે છે. એ જે ગુરુ, એ આપણા જીવનની અંદર બે વાત માટે તેને બહુ જ મહત્વનું છે. અને એટલે જ ભગવાન રામચંદ્રજી પણ વશિષ્ઠ બાપજીને ગુરુ કરેલા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ સાંદીપની ઋષિના આશ્રમની અંદર જેને ગુરુ કરીને વિદ્યા ભણ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે આવીને દીક્ષા લીધી અને ધર્મધુરા સંભાળી. ત્યાર પછીના આ સંપ્રદાયની અંદર આપણને ત્યાં એવું કહેવાય છે કે સંપ્રદાયો ગુરુક્રમ. ગુરુનો ક્રમ એટલે કહેતા કે ગુરુ જે પ્રમાણે આપણને ક્રમાનુસાર જે તે સમયની અંદર પ્રગટ રહીને આપણને સંપ્રદાયના સિદ્ધાંતને સમજાવે છે. અને ભગવાન સ્વામિનારાયણ પછી મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, જે 500 પરમહંસો મહારાજની આજ્ઞાની અંદર અણિશુદ્ધ હતા, પરંતુ કહેવાય છે કે અતિ નિકટની અંદર, અતિ નજીકની અંદર સેવામાં રહ્યા હોય એવા અક્ષર બ્રહ્મ પોતે, એ પોતે 500 પરમહંસોની અંદર કહેવાય છે કે પેખો પરમહંસ 500 પણ ગુણાતીત તો એક. એમ આપણા જીવનની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણે પોતાના સમાન જે ગુણાતીતને વિશે પુરુષોત્તમ સદાય અખંડ બિરાજમાન રહે છે એવા ગુણાતીતાનંદ સ્વામીની ભેટ સમગ્ર સત્સંગને આપી. અને એ ગુણાતીત પરંપરા આજે આપણા બીએપી સંસ્થાની અંદર સત્પુરુષ દ્વારા પ્રગટ રહી. અને એટલે જ શાસ્ત્રીજી મહારાજના સમયથી કાર્તિકી સુધી પૂનમ અને અષાઢ સુધી પૂનમના 2 ઉત્સવ એ બોચાસણની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય. એવી જ રીતે વસંત પંચમી અને જન્માષ્ટમીના ઉત્સવ અટલાદરાને વિશે ધામધૂમથી ઉજવાય. સારંગપુરની અંદર પુષ્પ દોલોત્સવ અને જલજણી એકાદશીના ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય. ગોંડલને વિશે શરદ પૂર્ણિમા અને અન્નકોટ ઉત્સવ બહુ જ ભવ્યતાપૂર્વક ઉજવાય. આ બધા ઉત્સવોની પરંપરા એ ગુણાતીત ગુરુવર્યોએ આપણને બધાને જીવનની અંદર આપી છે. જ્યારે એ તો 5 મંદિરો હતા ત્યારની વાત. અત્યારે તો આપણે જાણીએ છીએ કે 1300 થી પણ વધારે મંદિરો થયા. તે મંદિરોની અંદર પણ 12 મહિનાની અંદર આવતા તમામ ઉત્સવોનો ખૂબ સારી રીતે ઉજવણી થાય છે. મધ્યસ્થ કાર્યાલય તરફથી આપણને અનુકૂળ પડે એ પ્રમાણે જે વારે આપણે સભા કરતા હોઈએ તે વારે પ્રત્યેક ગુરુ પૂનમની સભા પણ આપણે બધાય કરે છે. એટલે પ્રત્યેક જન્મોત્સવ કે પ્રત્યેક શ્રીહરિ જયંતિ કે પ્રત્યેક શરદ પૂર્ણિમા આપણા સભાના વારના દિવસે આપણે એનો અલભ્ય લાભ લેતા હોઈએ છીએ. હવે મૂળ વાત ઉપર આવીએ તો જીવની અંદર જે અજ્ઞાન પડ્યું છે એ હું અને મારું,
અને એને કાઢવા માટે થઈને સંત વગર કોઈ આપણને કાઢી શકે નહીં. એટલે સંત એટલે અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ. એ સિવાય આપણને કોઈ સાચી વાત કરે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને કે આ સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજા તો મસરૂના ગાદલાની અંદર સુવરાવે તો પણ નરકમાં નાખે. વિષયાસક્ત જીવ અને મનુષ્ય હોય એને તો મસરૂના ગાદલા સારા લાગે, પણ અંતે તો લખ 84 નરક 84 ની અંદર જવાનો વારો આવીને ઉભો રહે. ત્યારે આ સંત આપણને 2 શબ્દ કહે અને એની અંદરથી આપણા જીવનમાં આપણને સાચો રસ્તો બતાવી દે. અને એટલે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના કાર્યને માટે થઈને ભગતજી મહારાજ થકી જે સિદ્ધાંતને પ્રાપ્ત કર્યો તો એ સિદ્ધાંતની વાતો એમણે અવિરત કરી. આપણે જાણીએ છીએ કે વડોદરાની અંદર મંદિરની પાછળના ભાગની અંદર શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ બંને જણા રાત્રે શયન આરતી પછી બેઠા અને વાતો કરતા 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 સવાર પડીને મંગળા આરતીનો ડંકો વાગ્યો. શાસ્ત્રીજી મહારાજને પોતાને અંતરની અંદર એક વાત બરાબર હતી કે ઉપાસના જ્યાં સુધી બરાબર ન સમજાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું જીવનની અંદર કલ્યાણ થવું બહુ જ અસંભવ છે. અને એટલે જ જેઠાભાઈને એટલી બધી વાતો કરી અને અક્ષરે સહિત પુરુષોત્તમ અને પ્રત્યક્ષ ગુણાતીત સત્પુરુષ ભગતજી મહારાજ છે એ વાતને વિશેષ કરીને દ્રઢાવી. એવી જ રીતે ગોવિંદસિંહ ચુડાસમા સાહેબને પણ શાસ્ત્રીજી મહારાજ વારંવાર જ્યારે મળતા ત્યારે એ પોતે વાત કરતા અને એમને એટલું કહેવું કે મહારાજનો જે સંકલ્પ છે કે ગરડાના ટેકરા ઉપર એમને મંદિર કરવું હતું, પણ જે તે સમયની અંદર એ મંદિર ન થયું, એટલે એ સંકલ્પ અધૂરો છે એને પૂરો કરવો છે એવું શાસ્ત્રીજી મહારાજના મનની અંદર દ્રઢ હતું. અને એટલે જ શાસ્ત્રીજી મહારાજ પોતે ગોવિંદસિંહ બાપુને એવી અદભુત વાતો કરતા અને એમને વાત બરાબર અંતરની અંદર બેસાડી દીધી. શાસ્ત્રીજી મહારાજ પોતે વિચરણ કરે. અમે હમણાં જ રાજસ્થાનની અંદર ગયા હતા ત્યારે ત્યાંના સંતોએ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ પહેલી વખત સૌ પ્રથમ જયપુરથી દૂર થોડુંક દૂર દૌસા કરીને ગામ છે અને એ ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ પધારેલા. બીજી વખત જયપુરની અંદર કાળુપુર સંસ્થાનું મંદિર છે એ મંદિરમાં પધારીને પારાયણ કરેલી. ત્રીજી વખત આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ત્યાં આગળ દિવાન સાહેબના ઘરે દાજી બાપુના દીકરી બા સાહેબ પોતે ત્યાં આગળ રહેતા અને એમના પતિને સત્સંગ કરાવવા માટે ઘણા પ્રયત્ન કરેલા, પણ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા પછી એમના અંતરની અંદર બરાબર દ્રઢતા થઈ અને પોતે ત્યાં આગળ એમને ત્યાં માતાનું સત્ય છે એટલે એક જ્યોત જલે છે. એ જ્યોત વર્ષોથી જલે છે અને આજુબાજુના લોકો બધા જ માય સ્વરૂપ સમજીને ત્યાં બધા દર્શન કરવા આવે છે. હજારો શિષ્યો છે એમના. પણ શાસ્ત્રીજી મહારાજે પોતે એ સમયની અંદર અક્ષર અને પુરુષોત્તમની વિશેષ દ્રઢતા કરાવવા માટે થઈને જબરજસ્ત દાખલો કરેલો. નડિયાદની અંદર કૃપાશંકર દોલતરામ પંડ્યા જે પોતે સાક્ષર કહેવાતા તે વડતાલ સંસ્થાની અંદર પણ આગળ પડતી એમની
બુદ્ધિ વડે કરીને જે કંઈ નાની મોટી સેવા થતી, એમને પણ મનમાં એમ રહ્યા કરતું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વડતાલથી કેમ જુદા પડ્યા? છે બુદ્ધિશાળી એટલે કંઈક કારણ તો હશે. અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજ પોતે નડિયાદની અંદર એમની સાથે બેસીને કલાકો સુધી વાતો કરી અને અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાત બેસાડી દીધી. અને ત્યારે કૃપાશંકર દલતરામ પંડ્યા બોલ્યા કે જે કાર્ય કરવા માટે મહારાજને ફરી વખત આ પૃથ્વી ઉપર આવવું પડે એ કાર્ય તમે કર્યું. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે તો મહારાજની ઈચ્છાથી થયું છે. આપણે ત્યાં કરતા છીએ, કરતા તો મહારાજ છે. એટલે જયારે આવા ગુણાતીત ગુરુના યોગની અંદર આવા ઉત્તમ મુમુક્ષુ જયારે આવે ત્યારે એમના જીવનની અંદર કેટલી બધી જબરજસ્ત વાતની દ્રઢતા થાય છે. એટલે હું ને મારાપણાનું અજ્ઞાન તો સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિમાં પડ્યું છે, પણ એને કાઢે કોણ? જેમ પેટની અંદર પથરી પડી હોય પણ ડોક્ટર ભલે MBBS થયેલા હોય પણ એ પથરી કાઢી ના શકે. એના માટે તો દુખાવો થાય ત્યારે થોડી વાર તમને એ ઇન્જેક્શન આપીને તમને રાહત કરી દે, પણ અંદર દુખાવો તો ચાલુ જ હોય. એટલે દુખતી પથરીના કારણે કરીને અંદર થયેલો દુખાવો નું દુઃખ દવાના કારણે કરીને દબાઈ જાય, પણ દુઃખ તો અંદર છે જ. જ્યાં સુધી પથરી ન નીકળે ત્યાં સુધી નકામું. એ તો એના માસ્ટર હોય, MS થયેલા કોઈ ડોક્ટર હોય ને એ પોતે ઓપરેશન કરીને કાઢી નાખે, પછી પ્રશ્ન નહીં. એમ સ્વામી કે હું અને મારાપણાની પથરી અનેક લોકોના જીવનની અંદર પડેલી છે, અને એ પથરીને કાઢે કોણ? તો કે છે કે જે પોતે સ્વયં અક્ષર બ્રહ્મ રૂપ છે, એના સિવાય આ પથરી નીકળે નહીં. જેમાં આપણે રામચંદ્રભાઈ ઠાકરની વાત કરીએ તો પણ આમ તો મૂળ જૂના સંપ્રદાયના શાસ્ત્રીજી મહારાજ પોતે જયારે તે વખતે આ વચનામૃત લોયાનું 12નું વાંચીને કથા કરતા હતા, અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની અદભુત વાત મહારાજે પોતે લોયાના 12ના વચનામૃતમાં કરી છે. અને એ વાતને શાસ્ત્રીજી મહારાજ વચનામૃતના આધાર ઉપર કહી રહ્યા છે ત્યારે રામચંદ્ર ઠાકરને મનમાં થયું કે માળું આ બોચાસણ વાળાએ આ વચનામૃત નવું બહાર પાડ્યું લાગે છે. આવું તો આપણે કોઈ દી જોયું નથી. પરંતુ આપણે જાણીએ એમ તે વખતે ઘરે જઈ અને વચનામૃત ખોલ્યું અને ખોલીને વાંચ્યું તો જે શબ્દો શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા એના એ જ શબ્દો આજ એમના પોતાના ઘરે રહેલા વચનામૃત ગ્રંથની અંદર હતા. મળો આપણે તો વાંચતા હતા પણ આપણને ખબર નહોતી કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આરતી પછી આપણે બધા અષ્ટકની અંદર ગાઈએ છીએ કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. પ્રાર્થનાના રૂપની અંદર આપણે કહીએ છીએ કે હે મહારાજ, અમને તમારો નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. માગીએ છીએ, વર્ષોથી આપણે માગતા આવ્યા, બોલતા આવ્યા, એક યંત્રવત આપણને બધું બોલવાનું થઈ ગયું હોય, પણ પાછા વળીને વિચાર કરવો પડે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું. અને ત્યારે રામચંદ્ર ઠાકર પોતે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કહ્યું કે સ્વામી, મારા મનની અંદર દ્વિધા હતી કે તમે તો તમારું પોતાનું જ ગૌમુખીમાંથી કાઢેલું ચલાવતા હશો, પણ હકીકતની અંદર તો મહારાજના વચનના આધારે તમે જે વાતો કરીને મારું અંતરની અંદર રહેલું જે અજ્ઞાન હતું એ દૂર થયું, અને શાસ્ત્રીજી મહારાજને પોતે ગુરુ તરીકે સ્વીકારી લીધા.
કંઠી ધારણ કરીને સત્સંગની અંદર જબરજસ્ત સેવા કરી આ આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુરુ છે એ હંમેશને માટે શિષ્યના અંતરની અંદર અજવાળું પાથરવાનું જ કામ કરતા હોય છે. આપણે જાણીએ એ પ્રમાણે ભાવનગરના કુબેરભાઈ જૂના મંદિર ગઢડાના ટ્રસ્ટી પણ એક વખત વિચાર આવ્યો ગયા એક મંદિર સારંગપુરમાં છે અને આ બીજું મંદિર થાય છે તો લાવ રૂબરૂ તો મળું, કરવાનું કારણ શું? અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ થકી જે સંતો એ મંદિરની સેવાની અંદર જોડાયેલા હતા ને એમને પણ એટલી પરિપક્વતા ઉપાસનાની બાબતની અંદર હતી અને સંતો જોડે જઈને બેઠા અને એમણે કહ્યું કે આ એક મંદિર છે ને બીજું મંદિર કરવાની શી જરૂર? અને ત્યારે પછી પ્રથમનું 21, મધ્યનું 21, વડતાલનું 5 આ બધા વચનામૃતો વંચાવી અને વચનામૃતના આધારે કીધું કે 100 જન્મની કસર આના જન્મે ટાળવી હોય તો. મહારાજ પોતે કહે છે કે તે અમારી જેમ સેવા કરો છો એમ અમારા ઉત્તમ ભક્ત હોય એની સરખી સેવા કરો ને તો ટળે. હવે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે આ બધા શબ્દો સાંભળીને એમને તો ખરેખર અંતરની અંદર જે કંઈ ગુંગળામણ હતી ને એ બધી નીકળી ગઈ. અને એનાથી વધારે તો મજાની વાત છે કે એમને જૂના સંપ્રદાયની અંદર ખબર પડી કે કુબેરભાઈ બંડિયાને ત્યાં ગયા એટલે તો બીજે દિવસે મુનીશ્વરાનંદ બ્રહ્મચારીનું મંડળ ત્યાં આગળ પ્રસાદના ટોપલા ભરીને ગયા અને કુબેરભાઈને આ બધું અર્પણ કરે છે અને ઠપકો પણ આપે છે કે તમે ત્યાં ગયા એ યોગ્ય કર્યું નથી. ત્યારે ધીરે રહીને કુબેરભાઈએ કહ્યું કે સ્વામી અમે ગયા તો ખરા પણ અમને એક પણ અક્ષર મંદિર આચાર્ય સંપ્રદાય ને સંતો કે પછી ગમે તે કોઈનું એક લેશ માત્ર ઘસાતું બોલ્યા વગર મને વચનામૃતના આધારે વાત સમજાવી છે. 14 વાત મને સમજાઈ ગઈ છે અને તમે એમ બતાવો વચનામૃતના આધારે કે એ જે સંપ્રદાય સ્થાપ્યો છે એ કેટલો યોગ્ય છે વચનામૃતના આધારે કયો તો હું માની લઉં. પણ જો તમે એમ જેમ તેમ બોલશો ને તો મને બાકી રહેલો જે 2 આની ગુણ હતો ને એ પણ આવીને 16 આની ગુણ મારો થઈ ગયો છે. માટે તમે આ તમારા પ્રસાદના ટોપલા પાછા લઈને જાઓ. ત્યારે ગુરુ મળે ને ત્યારે આપણને ખરેખર ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવે છે. ગુરુ મળે ત્યારે ખરેખર આપણને બ્રહ્મરૂપ બનવાનું છે એનો માર્ગ આપણને મળે છે. અને એટલે જ રામાયણમાં પણ લખ્યું કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, શિવ બિરંચી વિષ્ણુ કી ન હોઈ, શિવ બિરંચી વિષ્ણુ કી ન હોઈ, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. રામાયણ પણ કહે છે કે ગુરુ વગર તમે ભવસાગર તરી શકવાના નથી. પણ યાદ રાખવાનું ગુરુ કેવા તો કે છે કે ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચે મને. ગુરુ અને પરમેશ્વર બંનેને સાચા મનથી સેવે અને કહે છે કે કપટ ન રાખે રે. ભગવાનને સંતની પાસે કપટ ન રાખે અને એ પ્રમાણે જ્યારે જીવન સમર્પિત કરી દે ને ત્યારે એ ગુરુ આપણું અંતરની અંદર પડેલું અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી નાખે છે. આપણે જાણીએ છીએ કે સૂર્યના પ્રાગટ્યથી જ
આખી રાતનું અંધારું ઘમઘમી રહ્યું હોય પણ સૂર્ય પ્રગટ થાય ને તરત જ અંધકાર જતો રહેશે. એવી રીતે આપણા જીવનની અંદર પણ ગુણોથી સભર એવા ગુણાતીત પુરુષ કે જેની અંદર માયાનો લેશ માત્ર અંતરની અંદર ક્યાંય પણ વિચાર ન હોય, સંપૂર્ણપણે ભગવદ પરાયણ રહેતા હોય એવા સંતના કેટલા બધા લક્ષણો આપણા શાસ્ત્રોની અંદર વચનામૃત જેવા ગ્રંથની અંદર ગયા છે. મહારાજ પોતે કહે છે કે જેની આવી સમજણ હોય એના અંતરને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. ત્યાં કોઈ પણ પરમહંસ કે કોઈ પણ સંતનું નામ નથી દેતા. જે આવી સ્થિતિ પ્રાપ્ત કરે એ એના અંતરની અંદર ભગવાન પોતે રહે. એના પગમાં ચાલનારા ભગવાન, એની આંખોમાં જોનારા ભગવાન, એના હાથમાં રહેનારા ભગવાન, એના મુખમાં બોલનારા ભગવાન, એ બધું જ ક્યારે કે જયારે આવી સમજણ, કઈ સમજણ કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે. અને આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે ગાજવીજને વીજળી થાય છે. ઘટાદાર મેઘના વાદળો બંધાયા હોય એની અંદર પાણીમાં વીજળી થાય. આ બધું આશ્ચર્ય જે કંઈ દેખાય છે ને એ મને મળ્યા જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એના કર્યા જ થાય છે. આટલો જબરજસ્ત દ્રઢ વિશ્વાસ અંતરની અંદર હોય એવા જે સત્પુરુષ, એ સાક્ષાત ભગવાન એમાં અખંડ બિરાજમાન છે. અને ગુરુ ને ગોવિંદ બંને આપણને એકને વિશે, ગુરુને વિશે જ મળી જાય. અને પ્રગટ પ્રમાણ એવા સત્પુરુષ જેનો અનુભવ તો આપણે જાણીએ છીએ કે એમના કાર્ય ઉપરથી આપણને બધાને અનુભવ થયો છે. જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજના ધામ ગમન પછી એમણે પોતે આ સત્સંગની અંદર અવિરત કાર્ય કર્યું. 13 વર્ષ સુધી રાત દિવસ જોયા વગર એમણે પધરામણીઓ કરી. ગામો ગામ દિવસના 3, 4, 5 ગામોમાં સભા થાય. આવી રીતનું બહુ જ બીડાભર્યું વિચરણ એમણે કર્યું. અને લોકોના જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોના એ ગામની અંદર એક પણ વ્યક્તિ સ્વામિનારાયણનો સત્સંગી ન હોય અને વળી કાંઈક સગાઈના કારણે કરીને ત્યાં આગળ સ્વામીશ્રીને પધારવાનું થયું હોય તો એને લીધે કરીને સ્વામીશ્રીના જ્યાં જ્યાં ડગલા મંડાયા ત્યાં ત્યાં બધે અત્યારે જોઈએ તો એ ગામડાઓમાં મંદિરો થઈ ગયા. 1300થી ઉપરાંત મંદિરોથી ધમધમતી આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું સુકાન એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષોને આપેલું છે. નહીં કે આ લોકની અંદર લોકની મોટાઈ અથવા તો સંસ્થાના પ્રમુખ તરીકેની મોટાઈ વાળા હોય એની એવી ઈચ્છા રાખતા હોય એને પાસે નહીં, પણ અક્ષર બ્રહ્મ રૂપ બનેલા પોતાના આત્માની અંદર અખંડ ભગવાનને ધારણ કરનારા આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને સહેજે સહેજે અનુભવાય છે. 1200 જેટલા સાધુ કરી દીધા. જે પ્રમુખ સ્વામી મહારાજનો પહેલામાં પહેલો 1973ની સાલની અંદર અમદાવાદના કળશ ચડ્યા ને ત્યારે 53મી જન્મજયંતિ હતી ને 53 યુવાનોને દીક્ષા આપી. અને એ યુવાનો કેવા ભણેલા ગણેલા તૈયાર થયેલા અને છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે આ સંસાર છોડી પોતાની પદવી, પોતાની ભણેલી ડિગ્રીને છોડી દઈને, કારકિર્દીને છોડી દઈને અને સંસ્થાની અંદર સાધુ થયા. આજે આપણે જાણીએ છીએ માના પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, આ બધા સંતો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે
એટલે એટલા માટે થઈને આટલું મોટું વિશાળ સંસ્થાનું એ કાર્ય પોતે કરે છે, સંભાળે છે, અને એમાં સંત સમાજને સંભાળવો ને તો બહુ જ અઘરી બાબત છે. પણ સ્વામીશ્રીની કૃપાથી બંને સંતો ખૂબ ખંતથી અને સારી રીતે સંત સમાજની ખેવના રાખે છે. એટલે આવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.